નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં છો। હવે આજથી આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર 4 એનો અભ્યાસ શરૂ કરીએ છીએ। ચેપ્ટર 4 જે છે એ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ। અંગ્રેજીમાં આને કહેવાય મૂવિંગ ચાર્જીસ। ગતિમાન વિદ્યુત ભારો એટલે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ। મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ। તો આનો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ। વિદ્યુત અને ચુંબકત્વ આ બે શાખાઓ જે છે એનો અભ્યાસ વર્ષોથી કરવામાં આવે છે, હજારો વર્ષોથી આનો અભ્યાસ કરવામાં આવે છે। શરૂઆતમાં એવું માનવામાં આવતું કે વિદ્યુત એ અલગ છે અને ચુંબકત્વ એ અલગ છે, પણ ધીમે ધીમે આના અભ્યાસો ઉપરથી એવું સાબિત થયું કે વિદ્યુત અને ચુંબકત્વ જે છે એ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। હવે આનો સૌથી પહેલો પ્રયોગ છે એ ઓસ્ટડનો પ્રયોગ છે। ઓસ્ટડ જે છે એ ડેનમાર્કનો એક વૈજ્ઞાનિક હતો, એણે એક પ્રયોગ કર્યો। હવે આ પ્રયોગ જે છે એ આ રીતે હતો કે આ એક બેટરી છે, એની સાથે એક સ્વિચ જોડેલી છે અને અત્યારે તમે જુઓ તો આ સ્વિચ જે છે એ ઓપન છે। સ્વિચ ઓપન છે એનો મતલબ એવો થયો કે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે કે આ વિદ્યુત પ્રવાહ છે એ કેવો છે? ઝીરો છે। મતલબ અત્યારે હું તમને કહું તો આ જે તાર છે, આ તાર એમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી। એની બાજુમાં એક ચુંબકીય સોય રાખેલી છે। આ જે રચના તમે જુઓ છો અને અંગ્રેજીમાં કહેવાય મેગ્નેટિક નીડલ, એટલે કે ચુંબકીય સોય। તો આ ચુંબકીય સોય જે છે એ સ્થિર છે। આ ચુંબકીય સોય કેવી છે? સ્થિર છે। તો એક સિમ્પલ અવલોકન છે, અને આપણે આ રીતે સમજાવીએ કે આમાંથી વિદ્યુત પ્રવાહ શૂન્ય છે, વિદ્યુત પ્રવાહ વહેતો નથી, અને આ ચુંબકીય સોય જે છે એ સ્થિર રહે છે। હવે જ્યારે આ સ્વિચ ને ક્લોઝડ કરવામાં આવે અને આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, જ્યારે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ ચુંબકીય સોય જે છે, જે શરૂઆતમાં આ રીતે હતી, એ કોણાવર્તન દર્શાવે છે। આ રીતે આ ચુંબકીય સોય, માની લ્યો ચુંબકીય સોય શરૂઆતમાં આ રીતે હતી, તો આ અમુક ટોર્ક અનુભવે છે, કોણાવર્તન અનુભવે છે। તો આને આ રીતે સમજાવવામાં આવ્યું કે પ્રથમ સ્થિતિ જે છે, પ્રથમ સ્થિતિ એમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, માટે ચુંબકીય સોય કોણાવર્તન અનુભવતી નથી પરંતુ સ્થિર રહે છે। અને બીજી સ્થિતિ છે કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન અનુભવે છે। તો આને આધારે ઓસ્ટડે એવું અવલોકન આપ્યું કે આ જે તાર છે એ પોતાની આસપાસ અદ્રશ્ય એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર જે છે એની સંજ્ઞા છે બી। જે રીતે વિદ્યુત ક્ષેત્ર એની સંજ્ઞા ઈ છે, તો ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર એને શેના વડે બતાવશું? બી વડે, બરોબર છે? ચુંબકીય ક્ષેત્ર એને શેના વડે બતાવશું? બી વડે। તો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તો અહીંયા આપણે એવું કહીએ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી। અને આ જે તાર છે એમાં વિદ્યુત પ્રવાહ વહે છે, તો અહીંયા કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હોય છે। ધારો કે આ ચુંબકીય ક્ષેત્રને આપણે આ રીતે બતાવીએ, આ રીતે। તો આ તારની આસપાસના વિસ્તારમાં અદ્રશ્ય હોય છે કે જે સોયને પોતાની તરફ ખેંચે છે। તો આ એક વસ્તુ હવે યાદ રાખો, આ કે વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા કેપિટલ ઈ આપણે બતાવી હતી ચેપ્ટર 1 અને 2માં। તો ચુંબકીય ક્ષેત્ર એની સંજ્ઞા બી છે। સાદી ભાષામાં આને આ રીતે સમજાવો કે ગતિમાન વિદ્યુત ભારો અથવા પ્રવાહો, વિદ્યુત ભાર ગતિ કરે તો એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ। ગતિમાન વિદ્યુત ભારો અથવા પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં, એની આસપાસનો જે વિસ્તાર હોય એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। હવે અહીંયા આ વસ્તુ ફરજિયાત છે, વિદ્યુત ભારની ગતિ થવી જ જોઈએ।
એટલે યાદ રાખો ચેપ્ટર 1 અને 2, ચેપ્ટર 1 અને 2 એમાં સ્થિર વિદ્યુત ભારો હતા. ચેપ્ટર 1 અને 2 એમાં સ્થિર વિદ્યુત ભારો હતા. સ્થિર વિદ્યુત ભારોમાં વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર ના હોય. તો ચુંબકીય ક્ષેત્ર માટે જરૂરી છે કે વિદ્યુત ભારની ગતિ થવી જોઈએ. તો ગતિમાન વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં મતલબ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આને આપણે એક બીજી રીતે સમજાવીએ. દાખલા તરીકે આ જે તાર છે, આ જે તાર છે, બરોબર છે, અત્યારે તમે જુઓ છો એ તાર આ રીતે છે. હવે માની લ્યો તાર આ રીતે છે, આ રીતે, બરોબર છે. એટલે આખો પરિપથ આ રીતે વિચારો કે અહીંયા બેટરી છે, અહીંયા બેટરી છે, આ પરિપથ છે અને અહીંયા તાર છે, આ રીતે તાર છે, બરોબર છે. એટલે તારની સ્થિતિ આ રીતે છે. હવે તારની સ્થિતિ આ રીતે છે. જો આનું તમે લંબ રૂપે અવલોકન કરો, આ તારનું તમે લંબ રૂપે મતલબ અહીંથી અવલોકન કરો, અહીંથી, તો બે શક્યતા છે. કાં તો પ્રવાહ આ રીતે બહાર નીકળતો દેખાય, માની લ્યો આ પૃષ્ઠ છે, આ સમતલ છે, આ પૃષ્ઠ અથવા સમતલ, કાં તો આ સમતલમાંથી પ્રવાહ બહાર નીકળતો દેખાય અથવા એમાંથી દાખલ થતો હોય. તો એના માટે સંજ્ઞા પદ્ધતિ શું નક્કી કરવામાં આવી? તો કે આ રીતે, જો આ તાર જે છે એમાંથી, આ તારમાંથી પૃષ્ઠમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય આ રીતે, તો એને ડોટ વડે દર્શાવવામાં આવે. શેના વડે? ડોટ વડે. અને જો વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થતો હોય આ રીતે, અંદર દાખલ થતો હોય તો એને ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. તો આ સંજ્ઞા પદ્ધતિ જે છે એ આઈએમપી છે, આખા ચેપ્ટરમાં આવે, યાદ જ હોવી જોઈએ. એટલે જ્યાં પણ આ રીતે બતાવે, આ રીતે માની લ્યો, આ રીતે ડોટ બતાવે, ડોટ, આ રીતે ડોટ, બરોબર છે. ડોટ મતલબ માની લ્યો આને પૃષ્ઠ ગણો, આ જે સપાટી છે આને પૃષ્ઠ ગણો, તો ડોટ મતલબ પૃષ્ઠમાંથી બહારની તરફ, અને ક્રોસ, ક્રોસનો મતલબ શું થાય? પૃષ્ઠમાં અંદરની તરફ. એટલે હવે આપણે આ બે વસ્તુ વારંવાર આવશે, એટલે આ આપની યાદ હોવી જોઈએ. ડોટ એટલે પૃષ્ઠમાંથી બહાર તરફ અને ક્રોસ એટલે પૃષ્ઠમાં અંદર તરફ. તો અહીંયા આ રીતે માની લ્યો કે આ તાર આ રીતે ગોઠવેલો છે અને એમાં વિદ્યુત પ્રવાહ આ રીતે બહાર આવે છે, અને અહીંયા આ જે તાર છે એ આ રીતે ગોઠવેલો છે, પણ આમાં વિદ્યુત પ્રવાહ અંદરની તરફ દાખલ થાય છે અને એની ફરતે ચુંબકીય સોય રાખેલી છે. આની ફરતે શું રાખેલી છે? ચુંબકીય સોય. તો તમે જોઈ શકો છો કે આ ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન અનુભવે છે. આ ચુંબકીય સોય જે છે એ કોણાવર્તન અનુભવે છે. અને આ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે આનું તમે એક કાલ્પનિક વર્તુળ બનાવો તો આ વર્તુળના સ્પર્શકની દિશામાં હોય, આ વર્તુળના સ્પર્શકની દિશામાં હોય. તો આનો સીધો મતલબ એવો થયો કે જો પ્રવાહ ઉલટાવવામાં આવે, પ્રવાહ ઉલટાવવામાં આવે મતલબ પહેલાં આ દિશામાં હોય અને પછી આ દિશામાં કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે. પછી આને એક પ્રાયોગિક રીતે સમજી શકાય. દાખલા તરીકે આ એક તાર જે છે એનો આડછેદ છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, બરાબર. અને અત્યારે આ ડોટ છે, તો હમણાં આપણે સમજ્યા કે ડોટ એટલે પૃષ્ઠમાંથી બહારની તરફ આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એની આસપાસ જો લોખંડની ભૂકીઓ રાખવામાં આવે, લોખંડના અતિશય સૂક્ષ્મ કણો રાખવામાં આવે, લોખંડની ભૂકી મતલબ સૂક્ષ્મ કણો, તો એની આસપાસ એક પેટર્ન અથવા ડિઝાઇન બનાવે છે. તો ચુંબકીય ક્ષેત્રની પ્રાથમિક લેવલની સમજૂતી છે. આ પ્રશ્ન તમારે પાકો નથી કરવાનો, આ પ્રશ્ન હોમવર્કમાં નથી કરવાનો. આ પ્રશ્નમાં યાદ રાખવાની વસ્તુ હું તમને કહી દઉં છું. પહેલું વસ્તુ, ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા શું છે? બી. ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા છે બી. પછી બીજું, ડોટ મતલબ બહારની તરફ અને ક્રોસ મતલબ અંદરની તરફ. અને ત્રીજું આ વાક્ય કે ગતિમાન વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહો, ગતિમાન વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આગળ પ્રશ્ન નંબર 2, વિદ્યુત ક્ષેત્ર અને તેનું ઉદ્ગમ, ચુંબકીય ક્ષેત્ર અને તેનું ઉદ્ગમ. હવે આને આ રીતે સમજો.
આ એક વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ, માની લ્યો આ એક વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ અને ઉદ્ગમ આપણે કહીએ. તો આની આસપાસ 3 ડાયમેન્શનમાં બધી બાજુ આ રીતે આ રીતે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે, બરાબર. તો આ કેપિટલ ક્યુ એની આસપાસના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર એનું જો મૂલ્ય જોતું હોય, માની લ્યો આને હું હટાવી દઉં આ રીતે, તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે આ રીતે લખશું કે વિદ્યુત ક્ષેત્ર થાય KQ/R². અને જો સદિશ તરીકે લખવું હોય, સદિશ તરીકે, તો અહીંયા સદિશ તરીકે આપણે લખી નાખ્યું કેટલા? R². મતલબ આ રીતે સમજો કે Q મતલબ આ વિદ્યુત ભાર, K અચળાંક છે, R મતલબ અહીંથી તમે કેટલા દૂર જાઓ છો અંતર, અને R² મતલબ જે દિશામાં તમે વાત કરતા હોય એનો એકમ સદિશ. આને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય, K એટલે શું છે? 1/4πε0 Q/R² R². તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આપણે આની અંદર એક નવો વિદ્યુત ભાર દાખલ કરીએ, વિદ્યુત ક્ષેત્રમાં એક નવો વિદ્યુત ભાર. હવે આની અંદર દાખલ કરેલો જે વિદ્યુત ભાર છે, આની અંદર જે દાખલ કરેલો વિદ્યુત ભાર છે એને આપણે આ રીતે કહી દીધું સ્મોલ ક્યુ, અને આની વચ્ચેનું અંતર જે છે, આ અંતરને કહી દીધું R. મતલબ આ રીતે કેપિટલ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર રાખ્યો, અને આ વિદ્યુત ભાર ઉદ્ગમના વિદ્યુત ભારથી R અંતરે છે. તો સ્મોલ ક્યુ આ વિદ્યુત ક્ષેત્રમાં દાખલ કરવામાં આવે તો આંતરક્રિયા કરે. આંતરક્રિયાનો મતલબ એવો થાય કે બળ અનુભવે. આંતરક્રિયાનો સીધો મતલબ એવો થાય કે એના ઉપર બળ લાગે. હવે આ જે બળ છે એ આપણે કઈ રીતે મેળવવું? તો કે આના ઉપર લાગતું બળ કેટલું થાય? તો કે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર. આ ચેપ્ટર 1નું સૂત્ર છે કે આના ઉપર લાગતું બળ Q × E. હવે ની કિંમત ઉપરથી મૂકી દો, ની કિંમત ઉપરથી મૂકી દો, તો આ જે છે એ આના ઉપર લાગતું બળ થઈ ગયું. હવે વિદ્યુત ક્ષેત્રના થોડાક બેઝિક ગુણધર્મ અથવા પ્રોપર્ટીઝ આપણે ગણીએ તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ માનવ સર્જિત નથી. એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે. એટલે વિદ્યુત ક્ષેત્ર માનવ સર્જિત નથી, પણ એનું ભૌતિક મહત્વ એટલા માટે છે કારણ કે ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે. બીજું, એ તાત્ક્ષણિક ઉદ્ભવતું નથી, એ તત્કાલીન નથી. એને સ્થાપિત થવા માટે અથવા એનું વહન કરવા માટે થોડોક સમય લાગે છે. તો એ તાત્ક્ષણિક નથી, તત્કાલીન ઉદ્ભવતું નથી, પરંતુ વહન માટે તે ચોક્કસ સમય લે છે. ફેરાડેએ પોતાના પ્રયોગમાં વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મોનો ખ્યાલ રાખેલો, અને આપણે ચેપ્ટર 8 એમાં ભણશું મેક્સવેલના નિયમો. એણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું એકીકરણ કર્યું, બેયને ભેગા કરી અને જે નવી શાખા છે વિદ્યુત ચુંબકીય તરંગો, એના વિશે ઘણા બધા સંશોધનો કર્યા. એ આપણે ચેપ્ટર 8માં ભણશું, મેક્સવેલના સમીકરણો. પછી બીજું કે તે કોઈ બિંદુ એટલે કે સ્થાન અને સમયનું વિધેય હોઈ શકે. મતલબ કે જુદા જુદા સ્થાને વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોઈ શકે, જુદા જુદા સમયે વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોઈ શકે. તો બિંદુ એટલે કે સ્થાન અને સમયનું વિધેય હોઈ શકે. પણ અત્યારે આપણે અભ્યાસ માટે એવું માની લઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલતું નથી. હવે આ એટલા માટે જરૂરી છે કે માની લ્યો અત્યારે આપણે એવું માની લઈએ કે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર 200 છે, તો 1 સેકન્ડ પછી એ 200 કરતાં અલગ હોઈ શકે, 5 સેકન્ડ પછી એ 200 કરતાં અલગ હોઈ શકે. તો આપણે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે અભ્યાસ દરમિયાન આપણે એવું માની લઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલતું નથી, અથવા સમયની સાપેક્ષે એ કેવું છે? અચળ છે. પછી આપણે ચેપ્ટર 1માં એવું ભણી ગયા છીએ કે ઘણીવાર એક કરતાં વધુ વિદ્યુત ભારો હોય. હવે એક કરતાં વધુ વિદ્યુત ભારો હોય એના વડે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો એના માટે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા કે આ દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એનો તમારે સદિશ સરવાળો કરવો જોઈએ. તો ચુંબકીય ક્ષેત્રમાંય આ જ પ્રકારની માહિતી છે. તો જે રીતે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે રીતે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ જ રીતે
વિદ્યુત પ્રવાહ અથવા ગતિમાન વિદ્યુત ભારો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પછી આ મેં તમને હમણાં થોડીક વાર પહેલાં સમજાવ્યું કે આની જે સંજ્ઞા છે, આની જે સંજ્ઞા છે એ આ રીતે છે, કેપિટલ બી. આ તો વિધેય તરીકે છે, આ વિધેય તરીકે છે. દાખલા માટે આપણે માત્ર બીનો ઉપયોગ કરશું. તો અહીંયા બી કૌંસમાં આર આ બિંદુ અથવા સ્થાનનું વિધેય છે કે જુદા જુદા સ્થાને ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોઈ શકે. એ હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે સમયનું પણ વિધેય હોઈ શકે, જુદા જુદા સમયે એનું મૂલ્ય બદલી શકે છે. અને ઘણીવાર એવું થાય કે ઘણા બધા વિદ્યુત પ્રવાહો ભેગા થતા હોય તો આ બધાય વડે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું હોય તો એના માટે એનો સદિશ સરવાળો સંપાતપણાના સિદ્ધાંતથી કરવો જોઈએ. તો હવે જો બેઝિકલી આપણે ત્રણ વસ્તુ સમજીએ છીએ, ધ્યાનથી જુઓ કે દ્રવ્યમાન છે, દ્રવ્યમાન એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. દ્રવ્યમાન છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ ફિઝિક્સના બેઝિક ત્રણ મુદ્દાઓ થયા. હું ફરીથી બોલું છું. દ્રવ્યમાન છે એ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સ્થિર વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આગળનો પ્રશ્ન છે લોરેન્ઝ બળ. હવે લોરેન્ઝ બળને આપણે આ રીતે સમજીએ કે ધારો કે એક વિદ્યુત ભાર છે ક્યુ, અવકાશમાં એક વિદ્યુત ભાર છે ક્યુ અને આ વી વેગથી ગતિ કરે છે. અવકાશમાં એક વિદ્યુત ભાર છે ક્યુ અને આ વી વેગથી ગતિ કરે છે. હવે જ્યાં ગતિ કરે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને છે. તો એના ઉપર બે પ્રકારના બળ લાગે, એક વિદ્યુત બળ લાગે અને એક ચુંબકીય બળ લાગે. તો આ જે મૂલ્ય છે એ વિદ્યુત બળનું છે અને આ જે મૂલ્ય છે એ ચુંબકીય બળનું છે. એટલે ધ્યાનથી જુઓ કે વિદ્યુત બળમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર છે. ચુંબકીય બળ જે છે એમાં વિદ્યુત ભાર, એનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેયનો ગુણાકાર છે. તો વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો, વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો, આ બળ સૌ પ્રથમ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે મેળવેલું. તો એટલા માટે આને લોરેન્ઝ ફોર્સ અથવા લોરેન્ઝ બળ કહેવામાં આવે છે. એટલે ધ્યાન રાખો, લોરેન્ઝ બળમાં બે વસ્તુ આવે. કઈ કઈ? એક વિદ્યુત બળ અને ચુંબકીય બળ. તો વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બેનો સરવાળો કરી નાખો. આમાંથી ક્યુ વિદ્યુત ભારને સામાન્ય લઈ લીધા તો ઈ અને કૌંસમાં વી ક્રોસ બી આ સદિશ ગુણાકાર છે. હવે જો આપણે આને વિધેય તરીકે લેવું હોય, વિધેય તરીકે, તો આપણે એવું માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું મૂલ્ય ઈ કૌંસમાં આર મતલબ આરનું વિધેય છે અને ચુંબકીય ક્ષેત્ર છે એ બી કૌંસમાં આર મતલબ એ આરનું વિધેય છે. તો હવે આ જ સમીકરણને આપણે વિધેય તરીકે લખી નાખીએ. તો વિદ્યુત ક્ષેત્રનું વિધેય આ રીતે અને ચુંબકીય ક્ષેત્રનું વિધેય આ રીતે. આપણી ટેક્સ્ટબુકમાં અથવા લીથામાં સમીકરણ સીધું આ રીતે આપ્યું છે, પણ આ રીતે એને સમજવાનું છે. તો આ પ્રકારનું જે બળ છે આ બળને લોરેન્ઝ બળ કહેવાય છે. એટલે બરોબર સમજો, લોરેન્ઝ બળમાં બે વસ્તુ છે. લોરેન્ઝ બળમાં બે વસ્તુ છે. કઈ કઈ? એક વિદ્યુત બળ અને ચુંબકીય બળ. તો હવે આપણે માત્ર આ લોરેન્ઝ બળમાંથી માત્ર ચુંબકીય બળને ધ્યાનમાં લઈએ. એટલે હવે આપણે ધ્યાનમાં લેશું માત્ર ચુંબકીય બળને. તો આ જે સૂત્ર લખ્યું એ કોનું છે? ચુંબકીય બળનું છે. અને આ તમારા માટે ખૂબ અગત્યનું છે, ઘણી જગ્યાએ આવશે. એટલે હવે એક વસ્તુ બરોબર સમજી લ્યો, વિદ્યુત બળ ક્યુ ઇન્ટુ ઈ, વિદ્યુત બળ ક્યુ ઇન્ટુ ઈ અને ચુંબકીય બળ ક્યુ કૌંસમાં વી ક્રોસ બી
આ એક પ્રકારનો સદિશ ગુણાકાર છે। હવે આના જુદા જુદા ગુણધર્મો છે। સૌથી પહેલાં કે ચુંબકીય બળ જે છે એ 3 વસ્તુ ઉપર આધારિત છે। તમને સીધી સાદી ભાષામાં એવું પૂછે કે વિદ્યુત બળ 2 વસ્તુ ઉપર આધારિત છે, તો ચુંબકીય બળ 3 વસ્તુ ઉપર આધારિત છે। કઈ 3 વસ્તુ? ક્યુ, વી અને બી। એટલે ચુંબકીય બળ ક્યુ, વી અને બી ત્રણેય ઉપર આધારિત છે। ક્યુ મતલબ વિદ્યુત ભાર, વી મતલબ એનો વેગ અને બી મતલબ ચુંબકીય ક્ષેત્ર। એટલે ચુંબકીય બળ ક્યુ, વી, બી ત્રણેય પર આધારિત છે। બીજું, ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ અને ધન વિદ્યુત ભાર પર લાગતું બળ પરસ્પર વિરુદ્ધ હોય છે। એટલે માની લ્યો અહીંયા એક ઋણ વિદ્યુત ભાર છે અને અહીંયા એક ધન વિદ્યુત ભાર છે। જો ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર બંને હોય તો જો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં હોય તો ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ આ દિશામાં હશે। બે પરસ્પર કેવા હશે? વિરુદ્ધ। આકૃતિ ધ્યાનથી જો, આકૃતિ આ વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર છે। ચુંબકીય ક્ષેત્રને આપણે શેના વડે બતાવ્યું છે? બી વડે। હવે અહીંયા 2 વિદ્યુત ભારો ગતિ કરે છે, ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર। ધ્યાનથી જો, બંને એક જ દિશામાં ગતિ કરે છે, બરોબર છે, પણ બંને ઉપર લાગતા બળ પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે। ઋણ વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર પર લાગતા બળ વિરુદ્ધ છે। અને આ ગુણધર્મ તમે જુઓ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા હતા। પહેલા ચેપ્ટરમાં આપણે ઘણી જગ્યાએ દાખલામાં, થિયરીમાં એવું જોયું હતું કે ધારો કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે, આમાં એક ઇલેક્ટ્રોન ને પ્રોટોન મૂકી દો તો બે પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય। ઇલેક્ટ્રોન અને પ્રોટોન મતલબ ઋણ અને ધન વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ અનુભવે। આમાં પણ આવ્યું હતું અને અહીંયા પણ એ જ છે। એટલે બરોબર સમજો કે ચુંબકીય બળ વિદ્યુત ભાર પર લાગે છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પર લાગતા બળ પરસ્પર વિરુદ્ધ હોય છે। એટલે જો આપણે એવું કહીએ કે ધન વિદ્યુત ભાર છે એ આ દિશામાં ચુંબકીય બળ અનુભવે તો ઋણ વિદ્યુત ભાર છે એની વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે। પછી બીજું કે ચુંબકીય બળ ક્યુ, બરોબર છે, અને વી ક્રોસ બી। હવે આને તમે સદિશ ગુણાકાર તરીકે વિચારો તો આપણે જાણીએ છીએ કે સદિશ ગુણાકારમાં હંમેશા સાઇન થીટા આવે, બરોબર છે। એ ડોટ બી હોય તો એ બી કોસ થીટા આવે, એ ક્રોસ બી હોય તો એ બી સાઇન થીટા આવે। તો અહીંયા વી ક્રોસ બી એટલે ક્યુ વી બી સાઇન થીટા। હવે આ જે ક્યુ વી બી સાઇન થીટા છે, આ ચુંબકીય બળનું મૂલ્ય થયું। ક્યુ વી બી સાઇન થીટા છે એ ચુંબકીય બળનું શું થયું? મૂલ્ય। હવે આપણે ત્રિકોણમિતિમાં એવું જાણીએ છીએ, ત્રિકોણમિતિના સંદર્ભમાં કે સાઇન 0 બરાબર 0 થાય અને સાઇન 180 બરાબર 0 થાય। સાઇન 0 બરાબર 0 અને સાઇન 180 બરાબર 0। આનો મતલબ શું થયો કે થીટા બરાબર 0 હોય તો જવાબ 0 આવે અને થીટા બરાબર 180 હોય તો જવાબ 0 આવે। હવે થીટા બરાબર 0 હોય તો એને કહેવાય સમાંતર અને થીટા બરાબર 180 હોય તો એને પ્રતિ સમાંતર કહેવાય। તો આવી સ્થિતિમાં આ ચુંબકીય બળ છે એ કેવું થઈ જાય? 0। હવે આને સાદી ભાષામાં સમજવું હોય તો આ રીતે સમજો। જો હું તમને એવું કહું કે વી અને બી બંને એક જ દિશામાં છે, હવે એનો મતલબ શું થયો કે હું તમને એવું કહું કે આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે। સમજો, આ દિશા કોની છે? ચુંબકીય ક્ષેત્રની। હવે આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે અને વિદ્યુત ભાર આ દિશામાં ગતિ કરે। ફરીથી સમજો, આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે, ચુંબકીય ક્ષેત્ર મતલબ કોણ? બી। તો આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે અને વિદ્યુત ભાર આ જ દિશામાં ગતિ કરે, વેગ આ જ દિશામાં હોય તો થીટા બરાબર 0। તો એનો મતલબ એવો થયો કે જ્યારે તમે આવું બતાવો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને આ દિશામાં વેગ પણ છે, બરોબર છે, તો થીટા બરાબર 0 થયું। અને જ્યારે તમે આવું બતાવો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને વેગ આ દિશામાં છે, બરોબર, આ રીતે આ દિશામાં વેગ છે તો આ થઈ ગયું પ્રતિ સમાંતર। તો બરોબર સમજો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, આ દિશામાં વેગ હોય, થીટા બરાબર 0, જવાબ 0। પછી ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય, વેગ આ દિશામાં હોય, આ દિશામાં થીટા બરાબર 180, જવાબ 0। તો ધ્યાનથી આ વસ્તુ યાદ રાખજો, થીટા બરાબર 0 હોય તો ચુંબકીય ક્ષેત્ર 0,
થીટા બરાબર 180 હોય તોય 0. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર ગતિ કરે તો એના ઉપર લાગતું ચુંબકીય બળ 0 હોય. અને આની દિશા જે છે એ જમણા હાથના સ્ક્રૂના નિયમથી આપણે મેળવી શકીએ. આ આપણે ઘણીવાર જોયું છે કે માની લ્યો તમને એવું કહે કે કોઈ પણ બે સદીશો આ રીતે છે બે સદીશો, તમને એવું કહે કે આના પરિણામી સદીશની દિશા કઈ રીતે થાય, તો જો તમને એવું કહે કે આ દિશા વેગની છે, આ દિશા કોની છે? વેગની, અને આ દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની છે, મતલબ આ વી છે ને આ બી છે, તો અહીંયા તમે જુઓ કે વી અને બી પરસ્પર કેવા છે? લંબ. તો વી ક્રોસ બી અને આ રીતે પરિભ્રમણ કરાવો, આ રીતે પરિભ્રમણ કરાવો તો સ્ક્રૂ આ તરફ ખસે છે. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે આની દિશા મેળવી શકીએ છીએ. એટલે આને આ રીતે સમજો કે હું તમને આ રીતે સમજાવું કે આ જે સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રનો છે, આ સદિશ કોનો છે? ચુંબકીય ક્ષેત્રનો. અને વેગનો સદિશ આ રીતે છે, બરાબર? ધ્યાનથી જુઓ કે આ સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રનો છે અને આ સદિશ કોનો છે? વેગનો. તો વી ક્રોસ બી એટલે સ્ક્રૂ આ તરફ આવે તો જે બળ છે એ આ દિશામાં આવશે, બરાબર? ધ્યાનથી જુઓ, આ ચુંબકીય ક્ષેત્રનો સદિશ, આ વેગનો સદિશ અને આ કોનો સદિશ? બળ. અને થીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો કે થીટા આ બે વચ્ચેનો ખૂણો છે. આ થીટા જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને વેગ વચ્ચેનો ખૂણો છે. અને છેલ્લી વસ્તુ કે માની લ્યો વિદ્યુતભાર ગતિ જ ન કરે, વિદ્યુતભાર ગતિ ન કરે. હવે નેચરલી છે વિદ્યુતભાર ગતિ ન કરે તો v બરાબર 0. આ વેગનું મૂલ્ય થયું, વેગનું માનાંક. વિદ્યુતભાર ગતિ ન કરે તો ચુંબકીય બળ લાગતું નથી. એનો મતલબ એવો થયો કે વિદ્યુતભારની ગતિ થવી ફરજિયાત છે. હવે એક MCQનો મુદ્દો તમને કહું કે ચુંબકીય બળ ક્યારે ન લાગે, સમજો. ચુંબકીય બળ ક્યારે ન લાગે તો ધ્યાનથી જુઓ. વિદ્યુતભાર 0 તો જવાબ 0, વેગ 0 તો જવાબ 0, ચુંબકીય ક્ષેત્ર 0 તો જવાબ 0. હવે આમાં બે વિભાગ છે. આમાં થીટા બરાબર 0 તો જવાબ 0, થીટા બરાબર 180 તો જવાબ 0. એટલે આ બધી પરિસ્થિતિ એવી છે કે જેના માટે ચુંબકીય બળ 0 હોય છે. તો આ પ્રશ્ન જે છે એ પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. આમાં હું તમને વારંવાર કહું છું કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બેયનો સરવાળો છે એ લોરેન્ઝ બળ છે. વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બંનેનો સરવાળો છે એ લોરેન્ઝ બળ છે. આ જે સૂત્ર છે આ સૂત્ર આ માત્ર કોનું છે? ચુંબકીય બળનું છે. તો ચુંબકીય બળની હવે આપણે દાખલામાં જ્યારે પણ ગણતરી કરવાની આવે તો ચુંબકીય બળનું મૂલ્ય આપણે Q અને V ક્રોસ B લેશું. અને જો એને આ રીતે બતાવો તો QVB ઇન્ટુ સાઇન થીટા થઈ જશે. હવે આગળ પ્રશ્ન નંબર 4, ચુંબકીય ક્ષેત્રના એકમ કઈ રીતે નક્કી થાય? તો આપણે હમણાં જોયું કે ચુંબકીય બળ એનું જે સૂત્ર છે એ Q કૌંસમાં V ક્રોસ B છે. V ક્રોસ B એટલે VB સાઇન થીટા લખી શકાય. અહીંયા n કેરેટ છે, n કેરેટ એ આ બળની દિશાનો એકમ સદિશ છે, બરાબર? અને થીટા જે છે એ V અને B વચ્ચેનો કોણ છે. જેમ કે આ દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની છે, આ દિશા ચુંબકીય ક્ષેત્રની છે, વેગ આ દિશામાં છે, તો V અને B વચ્ચે બનતો ખૂણો છે એને આપણે થીટા કહેશું. હવે આને આપણે એકમ મૂલ્ય તરીકે લખીએ. હવે એકમ મૂલ્યનો મતલબ શું થયો? ધ્યાનથી જુઓ કે બળનું મૂલ્ય 1 ન્યૂટન, વિદ્યુત ભાર એનું મૂલ્ય 1 કુલંબ, V એનું મૂલ્ય 1 મીટર પ્રતિ સેકન્ડ, અને ખૂણો 90 લઈ લ્યો. ખૂણો 90, આ થીટા બરાબર 90 લઈ લ્યો તો સાઈન 90 1 થઈ જાય. અને આ તો એકમ સદિશ છે તો એનું મૂલ્ય તો આમાં 1 જ હોય. ફરીથી સમજો કે આમાં બળનું મૂલ્ય 1 ન્યૂટન, વિદ્યુત ભારનું મૂલ્ય 1 કુલંબ, વેગનું મૂલ્ય 1 મીટર પ્રતિ સેકન્ડ, ખૂણો 90 લેવાથી સાઈન 90 1 અને એકમ સદિશનું મૂલ્ય 1 હોય. હવે જો આવું કરવામાં આવે તો B બરાબર 1 થઈ જાય.
તો આને આપણે આ રીતે કહીએ કે બીને લંબ દિશામાં, બીને લંબ દિશા એટલે 60 થઈ ગયા, 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો એકમ વિદ્યુતભાર, એકમ વિદ્યુતભાર એટલે 1 કુલમ, એના પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર બી એનું મૂલ્ય 1 SI જેટલું હોય છે. SI પદ્ધતિમાં આનું મૂલ્ય 1 થઈ જાય. તો આને આપણે આ રીતે સમજાયું. હવે જો પારિમાણિક દ્રષ્ટિએ વિચારો તો સાઇન થીટા એનું પરિમાણ હોતું નથી અને n તો એકમ સદિશ છે એટલે પારિમાણિક દ્રષ્ટિએ F બરાબર QVB થઈ જાય. પારિમાણિક દ્રષ્ટિએ F બરાબર શું થઈ જાય? QVB. તો પારિમાણિક દ્રષ્ટિએ F બરાબર QVB તો B બરાબર F/V. હું આના એકમ લખું છું તો ધ્યાનથી જો, બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો કુલમ અને ઝડપનો મીટર પ્રતિ સેકન્ડ. અને આ રીતે લખો તો સેકન્ડ અંશમાં પણ આવી જાય અને આ રીતે લખો તો સેકન્ડ અંશમાં આવી જાય. પણ આપણે આને એમ્પિયરમાં ફેરવવું છે. હવે એમ્પિયરમાં ફેરવવું હોય તો આપણે કુલમ અને સેકન્ડને ભેગા કરી દઈએ, કુલમ અને સેકન્ડને. તો ન્યૂટન એમનેમ રહ્યા, મીટર એમનેમ રહ્યા, કુલમ પ્રતિ સેકન્ડ. હવે તમે જાણો છો કે કુલંબ પ્રતિ સેકન્ડ એ એમ્પિયર છે. કુલંબ પ્રતિ સેકન્ડ એ કોણ છે? એમ્પિયર. તો ન્યૂટન મીટર ઇન્ટુ એમ્પિયર. તો આ જે છે એ કુલંબ પ્રતિ સેકન્ડ. હવે આને હું તમને યાદ કરાવું જરાક. જો આ રીતે આપણે ભણી ગયા છીએ ચેપ્ટર 3માં. ચેપ્ટર 3માં આપણે આ રીતે ભણી ગયા છીએ કે I બરાબર Q/T. I બરાબર Q/T. તો કુલંબ પ્રતિ સેકન્ડની જગ્યાએ આપણે એમ્પિયર લખી શકીએ. હવે આ જે એકમ છે ન્યૂટન, મીટર, એમ્પિયર, આને નામ આપવામાં આવ્યું છે ટેસ્લા. નિકોલ ટેસ્લા આ વૈજ્ઞાનિકનું નામ છે. જે રીતે આઇઝેક ન્યૂટન, તો એના ઉપરથી ન્યૂટન એકમ નક્કી કરવામાં આવ્યો. તો એ જ રીતે નિકોલ ટેસ્લા, એના ઉપરથી આ ટેસ્લા એકમ નક્કી કરવામાં આવ્યો. એટલે ટેસ્લા જે છે એ મૂળભૂત રીતે આ છે ન્યૂટન મીટર પ્રતિ એમ્પિયર. અને નેચરલી આનું પારિમાણિક સૂત્ર મળી શકે. ન્યૂટન એટલે M1L1T-2, મીટર એટલે L1, એમ્પિયર એટલે A1, L1 0 થઈ ગયા, ન લખો તોય ચાલે. તો M1L0 T-2 A-1 આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. હવે ટેસ્લા જે છે ને એ મોટો એકમ છે. તો ચુંબકીય ક્ષેત્રનો એક નાનો એકમ છે જેને ગોસ કહેવામાં આવે છે. તો એને બતાવાય છે કેપિટલ G. અને મેથેમેટિકલી ટેસ્લાનું મૂલ્ય આના કરતાં 10,000 ગણું વધારે છે, અથવા ગોસનું મૂલ્ય ટેસ્લા કરતાં 10,000માં ભાગનું ઓછું છે. તો એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા, એટલે આ ટેસ્લાનો 10,000મો ભાગ થઈ ગયો. અને એક ટેસ્લા બરાબર 10⁴ ગોસ, એટલે આ ગોસ કરતાં 10,000 ગણું વધારે થઈ ગયું. પૃથ્વીનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ હોય છે, પૃથ્વીનું પોતાનું પણ ચુંબકીય ક્ષેત્ર હોય છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 3.6 અને 10⁻⁵ ટેસ્લા જેટલું હોય છે. તો આજનો પ્રશ્ન અહીંયા સુધી, આજનો જે લેક્ચર છે એ આપણે અહીં સુધી રાખીએ છીએ. તમારે પહેલો પ્રશ્ન જે છે એ હોમવર્કમાં નથી કરવાનું. પ્રશ્ન 2, 3 અને આ જે પ્રશ્ન છે આ પ્રશ્ન નંબર 4. તો આ 3 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. પારિમાણિક સૂત્ર આ ટેક્સ્ટબુકમાં નથી, લીથામાં પણ નથી, તો આ પારિમાણિક સૂત્ર લખી નાખજો. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.